હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા બ્લોગમાં. ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આજ તો વાદળા જેવું વાતાવરણ હ. ગાઈસ જો મને તો મટી જવા આવ્યું છે બધું, પણ હવે ને પાછું અજીબ નહીં થયું છે ખાસું બધું. મારું નથી તું તે એને તો એક પરમ દિવસ થયા ને કાલે મટી ગયા. પૂછ એટલે બેહી જ જાય એમ કહો એને બળિયા બમને મેં બાધા રાખી હતી એટલા માટે. મારી બી રાખી હતી. મારી તો મેં કરી દીધી અને અજીતના તો નહીં રાખી, એમને બંધાણે હની બળિયા બાપ એટલે. તો ચલો તને ગાઈસ હવે હે ને મટી જાય કન્ટિન્યુ બધાનો અમે કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરી દઈશું. ચમકો અત્યારે તો અમારા તબિયતનું ઠેકાણું હોતું નહીં. કયા ટાઈમે તાવ ને એવું આવી જાય ને એવું બધું, એટલે વિડીયો બ્લોગ કન્ટિન્યુ થતા હોય ને પણ કમ્પ્લીટ તબિયત ઠીક થઈ જશે એટલે બ્લોગ કન્ટિન્યુ થઈ જશે. તો કંઈ નહીં, હતા તો હું ચા નાસ્તો ને એવું બનાવું ને અજીતના આરોગ્ય સૂતા હા. ચા ઉકળશે, ઉકળો મેલ્યો હો. ખાવામાં ગાઈસ કંઈ નહીં ભાવતું નથી. જેમ કે ખીચડી દૂધ ને ના વરણીએ ચલીએ. આમ તો ખીચડી ખાતર ના રોટલી શાક ને એવું જોતું, ખીચડી બિલકુલ ભાવતી નહીં. ના બદલે અત્યારે ખીચડી દૂધ જ ખાઈએ એવું થાય છે. તો ચલો તને હવે ચા નાસ્તો બનાવી દઈએ પછી. ચા નાસ્તો કરી દીધો. નજીક બી આવી જાય હિંચકામાં એ ચા નાસ્તો કરીને તાવ યુવાનો મટ્યો નહીં એટલા માટે. તો ચલો તને મુઈએ હવે જો કચરો વારીને દીધો ને પોતું મારવાનું બાકી, તો ચલો કોઈ પહેલાં પોતું મારી દઉં પછી બીજું બધું કામ કરીએ. વાસણ ગાઈસ કચરા પોતું એવું કરીને ફ્રી થઈ ગયું. નારું માટે એક પેસ્ટ બનાવું નવડાવવા માટે. એને લીમડાનું રસ કરીને ખોડી દો બરોબરનો, અને પછી રસ કરીને સારું નવડાવું. હજી તમારા પાણીએ નાવું એટલે મટી જાય. હું તો 2-3 દિવસથી એ પાણીએ નવું થાય. બરોબરનો લીમડો ખોડી દેવાનો અને પછી નહીં લેવા, એટલે કડવાશના કારણે બધા બેસી જાય ફૂલલા થયા હોય ને. તો ચલો ગાઈસ હવે બધું મસ્ત પેસ્ટ બનાવીને પછી યારું નવડાવી દઉં. તો ગાઈસ હું એક કણાય ને ત્યારું રોતો આવ્યો. જો આતર આ રોય નહીં, આતર દોડ એ દાદીએ ચંપલ ઊંધા પહેર્યા તો દોડી શકતો નહીં. ઓ બાપરે મારા છોકરા આતો બાપરે. ચમ રોતો તું બેટા? ચમ રોયો? ઓ મારી દીકો આતો. તો ગાઈસ જો આરો ને માર થયા હા, પણ એને તો બળિયા બાપને બાધા રાખીને બેટા. અરે આપણે પેલું ખોડવાનું નતું બેટા? હે તું ખોડાવતો નતો મને? ના બેટા ના. ચલો તમે ગાઈસ પેસ્ટ બનાવી દઉં પછી યારું નીની કરાવી દઉં. નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા. હજુ કપડાં ધોવાનું બાકી, ખાલી નાઈ જ છું. અને જો હજી તો આખો દા ઉઠ્યા તા નહીં જ કમ બેઠા ચા પીવો. છોકરાને સારું ગમે તેવું થયું હોય ને તો કોમ બમ કરવાનું નહીં. અને અમારે બહેરાન તો શું ગમે તે તાવ આવ્યો ગમે તે કરવાનું, કોમ તો પહેલું કરવાનું. એટલે ચેટલો ન્યાય કહેવાય. અન્યાય કહેવાય. આ શરીર હાલ ઠીક ના લે, જેવું તેવું બોલાઈ જાય, અન્યાય કહેવાય. આ જઈને છોકરાને તાવ આવે બેસી રહેવાનું હોય ને તો બહેરાને એવું જ રાખવું પડે. તો ગાઈસ હજુ મને એમ કહું શું મટી હો બધી શરીરે નીકળ્યા હો. અમુક જગ્યાએ આ રીતના વિમઈ ગયા ને અમુક બાકી ખંજવાળ આવવાનો પ્રિય છે. જોડે તમે કપડો ધોઈ નાખું. નાવાનું નહીં તમારે? નાવાનું નહીં? ચમ નાવું પડે લે. આ તો બેક્ટેરિયા બધા કહેવાય, કઈડા અંદર નકરું પછી વધારે થાય. હું દિવસમાં 2 વખત નવું ના રે, એક જ વખત એ જોર આવે એક વખતે પાછું. પણ જો આમ તો પડીકા ખાતા નતા ને, આજ તો પડીકા લઈને ખાધ્યા નકરા. મારા માટે રાખું? મારા માટે રાખું? ચમ ના ખાવું હોય તો ને. ચલો ગાઈસ તમે આ તો તીખા સારું ના ખાય મળી જાવ. બધાના પડીકું થોડું 2-3 વેફર ખાઈ પછી એટલીમાંથી મેં કુવારું માટે મેં ખાવું હતું. પછી હું જાઉં કપડો ધોવા માટે, પછી મારે વધવાનું પાછું આવ્યા કપડો ધોઈને એટલે નાસ્તો કરી દઈએ. કપડાં ધોઈને આવી જઈશું. ખરા તાપમાં ધોઈને આવી પણ પોણી આવી ગયું. હજી તો નાવાનું કહું પણ ના પાડે શું કરવાનું. તો હવે બેસી શાક લઈને સમારવા માટે ગવારના બટેટાને ડુંગળી બટાકાને એવું તો હાલ કરાય નહીં, એટલે ગવાર બટાકા કરી દઉં કહું. પછી રોટલી બોટલી કરીએ શાંતિ. હજુ છે ને 11 વાગ્યા હશે ને. ચલો તાર શાક સમાર દઉં. તો ગાઈસ શાક વગાડીને તાપ થઈ ગઈ. ખંજવાળ
ખંજવાળ બહુ પડવા માંડી ને તો હું તો આવી હતી હિંચકામ બેહવા માટે, થોડો પવન ખાવા માટે, રિલેક્સ થવા માટે. અને હજી તો ઊંઘાર દીધા જો એ ખાટલામ બેડા હિંચકામ બેઠેલા હતા તે મૂકું મને થોડી વાર બેહવા દો, ખંજવાળ બહુ પડી હતી એટલા માટે. તો ચલો તાર ગાઈસ કહી દે શાક વઘારીને આવી હું, શાક ચડી જાય એટલે રોટલી કરું થોડી. મારા નજીકમાં તો શાક રોટલી ખાવી નહીં, અમારી બેન તો ઈચ્છા કર ખીચડી બનાવી તો ખીચડીને દૂધ ખાઈ લઈશું. છેલ્લા 4-5 દિવસથી હું તો ખીચડી ખાઉં. બોલો હજી શાક તો મોઢે અડાડ્યું નહીં, શાક તો રોટલી બોલો ભાવતું જ નહીં, સ્વાદ જ નહીં આવતો. સારું કશું ખીચડીને દૂધ ખાઈએ ને તો ના મરજીનું ખાવું પડે, પછી શું કરવાનું તો નહીં. સાચી વાત નહીં. જો હજી તો જો શાંતિથી ઊંઘ્યા છે. મોબાઈલ જોયું તો નહીં, આરામ 2-3 દાડા અમે આરામ જ હોય ને શું કોઈ કોમ હોય ખાસ. તો ચલો ગાઈસ તાન કંઈ નહીં, હવે શાક ચડી જાય એટલે પછી રોટલી બનાવું. મજાનો બોધેલો જ હતો, મેં બોધીને મેલ્યો હતો પહેલાં. તે હવે ચલો તાન રોટલી કરી દઈએ થોડી, 6-7 જેવી. અમારે ખાવી નહીં હજી તને બેન. ગવારના બટાકાનું શાક ચડશે. હા વરાળ આવી જઈને કરી. અને અમારા આરુભાઈ જુઓ તરબૂચ ખાવા બેસી ગયા છે. તરબૂચ ખાવા બે ખાઈ જાવ મમ્મું ખાઈ જાવ. એમાં આરું નહીં બધા બળિયા બાપ ને કર્યા નહીં યાર. તરબૂચ ખાઈ જાય ને એટલે કહેજો હું બીજી કાપીને મેલી ચીરી તે તને આલુ હો બેટા. જો આ બાજુ એક બીજી ચીરી તૈયાર કરીને મેલી, બીજરો કાઢી કઈ ખાઈ રહે એટલે ના આલુ. ચલો તને હવે રોટલી બનાવી દઉં. ત્યાં જમવા માટે હજી તાઈ ચાત ધોઈ દેડો અને જમવા બનાવીશું. જો ગરમ ગરમ રોટલી, ગવાર બટાકાનું શાક અને આમાં છે રસ રાતનો વધેલો. આમે છે ખીચડી હળદરવાળી. ખીચડી ખાવા જવું હમણાં એટલે શાક બાક નહીં હડતા. હા ટાટા ઓ બેટા ટાટા આવજો. શીખ ટાટા કઈ નહીં હેડે મને તો ખબર નહીં. એટલે ચલો તને જમી લઈએ. દૂધે મંગાવી દીધું છે. વાસણ ઘસી નાખ્યા છે અને મંદિરનું કોમ હજુ ચાલુ છે. 1 વાગે પણ જો ઘુમ્મટ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અલે આરુ અહીંયા આતર જા તું એ પેલો ઘુમ્મટ બનાવડાવે હે નેનો તું બનાય મોટો ટીના બાપા બનાવવાનું હે લે કાન એટલે જ કહું કો નેનો તું બનાય મોટો ટીના બાપા બનાવે. બાકી નજીક તો જો હેચકા પર બે જાય. હું તમને બતાવું આખો દાડા જીવન યાદ તો કર્યો 2 દિવસથી. ખાવાનું ચા પીવાનું પાણી પીને પાછું હું હેચકામ બે જવાનું હોઈ જવાનું પલંગમાં. કેવો મોટો બોટો મારવા નહીં જતો નહીં ગમતું. રેલ હુની પડી ગઈ છે તમારે તો ભાવા ખાવાનું. ખાવાનું ભાવે છે. અરે મુએ જો બા તો ગાઈ સારું ને શું કરો આપણે જોઈએ. ચલો તા આરા તો ગાઈ જો આરુનો રમકડો બધો વગણામાં પડ્યો. શું કોણ રમતું હતું આ બધા રમકડો? હે આરું કોણ રમતું તું રમકડો બેટા તારો? ચોય બીવાતો નહીં. ઉડાડી તો આર્યું હતા ઉડાડી તું એવું થયું. પણ પેલા છો બીવાતો તો નતો જોડે જતો. હા ખુશ થઈ ગયો છે તો પાછું હજુ ગોદરું કારણ બાકી નહીં. બાકી છે હવે છેલ્લું. આવા મોટો નહીં આવતો. હા મોટો હોય. હા બહુ ખાસું મોટું હોય તો. અમુક કોકાસ નહીં આવવાના હોતા એટલે ફૂલ ને બૂલ નહીં પા લાવ. હા મમ્મી ગિફ્ટ આવી. ગિફ્ટમાં હું બેટા કશું નહીં લો
જો લઈ લો માટી પર હડે માટી પીજે ચંપલ તો ચલ બાજુ જો ખોપડા જેવો ચંપલ ડુંગર જેવો થઈ ગયો ને યાર જો 500 નું હા ઉપડા જેવો પહેરા રે તાણ બહુ એ તો બહુ હિલ્સ વાળા હોય ને નહીં કહે નજીક તો હજી અજગર ખાઈ રહ્યા એક નહીં કણ અને શાખે સમા દીધું 3 જણા જેટલું અમારે તો 2 શાક એટલું ખાતો નહીં લોટે બધી દીધો જાઉં બહાર મંદિરનું કામકાજ કેટલા આપણે જોઈએ 3 વાગે કામ ચાલુ કરી દીધું તું પાછું સારું કેમ પહોંચી ગયું હાલના તો ગાઈસ જો બીજો ઘુમ્મટ ચાલુ કર્યો છે ચણવાનો એક અડધો ચણે ને અડધો બાકી હજુ તો અલે હારું તું ભૂ હાલવા જો બેટા હે હારું અંબો હાલ આટલો પડ્યો આટલો પતી જાય તો સુધી કરી દેશે એ આવડી પેલો ગોડો આવે તે જો હારું ગોડો હારું છે કે ગોડો એ હારું ભૂ હાલવા આવ્યો બેટા હારું ગોડો આવ્યો તે જો તરબૂચ ખાવા માટે કાલ લાવ્યો તો તે નહીં હારું એને તો શરદી થઈ છે આરો એવું ના કર આવું પાછું તરબૂચ સારું બા નહીં હારું તમારે નતું ખાવું અર્જુન હું હવે વધવાનું કરું શાક વઘારી દીધું છે બટાકા ટામેટાનું મમ્મી પપ્પા ને સુરાભાઈ ત્રણ માટે અમે બે તો શાક રોટલી અમુદરી અડધો ખીચડી ખાઈએ જો અમારા માટે અડધાવાળી ખીચડી બનાવી હોય મસ્ત મોદા માણસ માટે અડધાવાળી ખીચડી પાછી તો હવે રોટલી બનાવવાનું બાકી લોટ બોટ વધેલો હોય તો ચલો તને હવે વિડીયોનું એન્ડ કરીએ છીએ અજીત એન્ડ કરીએ ને વિડીયોનું જય માતાજી જય દ્વારકાધીશ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો લગભગ 4-5 દિવસ પછી વિડીયો બનાવ્યો નહીં તાને એટલા તો થઈ ગયા તો ચલો તને ગાઈસ હવે વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ મળીએ હવે કાલના નવા વ્લોગમાં